નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આપણે શનિવારે લેવાયેલ એટલે કે તારીખ 21/12/2024ના રોજ લેવાયેલ એકમ કસોટી માટે ધોરણ 4માં ગણિતનું પ્રશ્ન બેંક આવેલ, જેની એકમ કસોટી આપણે લીધી તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. આ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 8ની એકમ કસોટીનો પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો ચલો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલી આકૃતિના આધારે આપેલ બિંદુ કેન્દ્ર, વર્તુળ પરનું બિંદુ અથવા રેખાખંડ, વ્યાસ કે ત્રિજ્યા શું છે તે જણાવો. કોઈ પણ એક, પણ આપણે આમાં બધા જવાબો જોઈ લઈશું. તો ચાલો પહેલો જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 1માં પહેલું બિંદુ ઓ એ શું છે? તો કે બિંદુ ઓ ક્યાં છે ભાઈ? જોઈ લો, સેન્ટરમાં છે એટલે એને શું કહેવાય? કેન્દ્ર. બીજું રેખાખંડ ઓ એ, રેખાખંડ આ ઓ એ આટલો ભાગ એને શું કહેવાય? ત્રિજ્યા. રેખાખંડ એ સી, આખો ભાગ આવી ગયો ભાઈ, એ સી. જે કેન્દ્રના પસાર થતી મોટામાં મોટી રેખાખંડ હોય ને એને વ્યાસ કહેવાય, એને જીવા, મોટામાં મોટી જીવા એટલે કે વ્યાસ. રેખાખંડ ઓસી, આ ઓસી આટલો ભાગ એને પણ ત્રિજ્યા કહીશું. અને બિંદુ ડી એને શું કહીશું? વર્તુળ પરનું બિંદુ. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. બિંદુ વાય એ શું છે? આ રહ્યું વાય, એવું છે વર્તુળ પરનું બિંદુ. રેખાખંડ પી એક્સ, આ કેટલું છે? ત્રિજ્યા. રેખાખંડ એક્સ વાય, આખું એક્સ અને વાય એ શું કહેવાય? વ્યાસ. એવી જ રીતે એ બી એ શું કહેવાય? વ્યાસ. બિંદુ પી ક્યાં છે? સેન્ટરમાં, તો એ કેન્દ્ર. ઓકે, ચલો નેક્સ્ટ. બિંદુ કે એ શું છે? બિંદુ કે ક્યાં છે? સેન્ટરમાં એટલે કેન્દ્ર. સીડી શું છે ભાઈ? એ વ્યાસ છે. કે બી શું છે ભાઈ? ત્રિજ્યા. આ ડીસી શું છે? એ પાછું વ્યાસ. સી એ શું છે? આ સી એ વર્તુળ પરનું બિંદુ. ચાલો આગળ જોઈશું. સરસ મજાનો પ્રશ્ન છે ભાઈ. પેન્સિલ અને પરિકરનો ઉપયોગ કરવાનો છે આમાં. પ્રશ્ન નંબર બીજો અ. માંગ્યા મુજબ કરો. પહેલું 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરો. તો આ રહ્યું, આપણે આ રીતે વર્તુળ દોરીશું સરસ મજાનું. પણ કેવી રીતે દોરીશું? તો કે કેન્દ્રથી પરિકરવાળો ભાગ રાખી ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી વર્તુળનું કોઈ એક બિંદુ સાથે 3 સેન્ટીમીટર માપ રાખો. એ જ રીતે બીજા વર્તુળમાં જુઓ, તો એમાં પણ કેન્દ્રથી 4 સેન્ટીમીટર રાખો. એ જ રીતે ત્રીજું વર્તુળ જુઓ, એમાં પણ જુઓ કેન્દ્રથી 5 સેન્ટીમીટર ત્રિજ્યા રાખો. તો આખું બંનેનું ટોટલ કરી તમારે ત્રિજ્યા થોડી મોટી થશે. ચાલો પ્રશ્ન નંબર બીજો બ. માંગ્યા મુજબ જવાબ કરો. 8 સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરો. તો ચાલો આ 8 સેન્ટીમીટર વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી મોટી જીવા. એટલે આપણે કેટલું રાખવું પડશે ભાઈ? 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લેવી પડે. કેટલા સેન્ટીમીટરની? 4 સેન્ટીમીટરની. પરિકરના સેન્ટરમાં રાખીને પેન્સિલની મદદથી આપણે એને દોરશું, તો એને 4 સેન્ટીમીટરની ત્રિજ્યા કહેવાય. આમાં પણ 6 સેન્ટીમીટરનો વ્યાસ છે, એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી તો કેટલી ત્રિજ્યા રાખવી પડે? 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટરની ત્રિજ્યા રાખીને તમે વર્તુળ દોરો તો એનો વ્યાસ કેટલો થઈ જાય? 6 સેન્ટીમીટર. એવી જ રીતે આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યા રાખીને કોઈ વર્તુળ દોરીશું તો એનો વ્યાસ કેટલો થઈ જશે? 12 સેન્ટીમીટર. ઓકે બાળકો, તમે ધ્યાનથી પેન્સિલ અને પરિકરનો ઉપયોગ કરો. ચાલો પ્રશ્ન નંબર 3. આપેલી આકૃતિ પરથી છાંયાંકિત ભાગ અડધો, પોણો અથવા પા પૈકી ભાગ દર્શાવે છે. તે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું જ છે, જોઈ લો ભાઈ કેટલા ટુકડા કરેલા છે તમે જોઈ શકો છો. 1 2 3 4 5 6, છેદમાં 6 જેટલા કુલ ટુકડા હોય એને છેદમાં 6 લખીશું. છેદમાં લખીશું. કલરવાળો ભાગ કેટલો છે? 1 2 ને 3, તો 3 લખીશું. આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો તો કેટલો જવાબ આવશે? 1/2 એને શું વંચાય? અડધું.
આકૃતિમાં 1 2 3 4 5 6 7 અને 8 છેદમાં કેટલા લખવાના 8 8 આપણે છેદમાં લખવાના ઉપર કલરવાળો ભાગ 1 આ 2 આ 3 અને આ 4 એમ કેટલા થાય 4 તો 4 2 8 નીચે આવશે 2 એટલે કેટલું વંચાય અને અડધું ચોથામાં કેટલા ભાગ છે 1 2 3 અને 4 કુલ જે ભાગ છે એને છેદમાં લખીશું કલરવાળો ભાગ કેટલો છે એક જ એટલે એને શું કહેવાશે પા ભાગ કહેવાશે કેટલો ભાગ કહેવાશે પા ભાગ આમાં નેક્સ્ટ જુઓ એમાં કેટલા ભાગ છે 1 2 3 અને 4 તો છેદમાં 4 અને ઉપર કલરવાળો ભાગ 1 2 અને 3 તો ઉપર 3 એટલે એને કેટલા કહેવાય પોણો 1 2 3 4 5 6 7 8 કેટલા ભાગ છે ટોટલ 8 1 અને 2 કલરવાળા ભાગ 2 છે એટલે છેદ ઉડાડો એટલે કેટલો જવાબ આવશે 1/4 શું વંચાય એને પા નેક્સ્ટ છઠ્ઠું એમાં કેમ લખીશું છઠ્ઠામાં તો કે છઠ્ઠામાં 1 2 3 અને ચાલો 1 2 3 અને 4 છેદમાં 4 એટલે 1/4 એટલે કેટલા વંચાય પા આમાં જુઓ સાતમામાં ખાસ ધ્યાન રાખજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો છેદમાં કેટલા લખવાના 16 કલરવાળા ભાગ ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો 12/4 છેદ ઉડાડો અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો એટલે કેટલા આવશે 3/4 એટલે એને કેટલા વંચાય પોણો આઠમામાં 1 2 3 4 5 6 છેદમાં 6 ઉપર 1 2 અને 3 એટલે 1/2 અડધો કહેવાય 1 2 3 અને 4 છેદમાં લખો 1 અને 2 ઉપર લખો કેટલા આવશે અડધો શું વંચાય અડધો ચાલો દસમામાં કેટલા છે 1 2 3 4 5 6 7 8 છેદમાં કેટલા લખવાના 8 કલરવાળો ભાગ 1 2 3 4 5 અને 6 અંશમાં કેટલા લખવાના 6 છેદ ઉડાડો તો શું વધશે 3/4 એને શું વંચાય તો કે પોણો આમાં 1 અને 2 છેદમાં 2 લખો કલરવાળો ભાગ 1 એટલે ઉપર 1 શું વંચાય 1/2 ને અડધું ચાલો 12મા પ્રશ્નમાં શું છે 1 2 3 4 અડધું 1 2 3 1 2 3 એટલે 3/6 એટલે 1/2 તો શું વંચાય અડધું આમાં ગણો ચલો 14મા પ્રશ્નમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છેદમાં 12 લખો 1 2 અને 3 ઉપર 3 લખો છેદ ઉડાડો એટલે શું વધશે 1/4 શું વંચાય પા ચાલો છેલ્લો 15મો પ્રશ્ન જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 છેદમાં 16 કલરવાળા ભાગ 1 2 3 4 5 6 7 8 અને 9 સાચું વસ્તુ આ આપેલી છે આકૃતિમાં પણ 8/16 હોય તો 1/2 આવે અડધો વંચાય આને કંઈ વંચાય નહીં એટલે 9/16 જે છે એમાં થોડું કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે ચાલો પ્રશ્ન નંબર 4 માંગ્યા મુજબ કરો 1 રવિના પાસે 80 લખોટીઓ છે તે પૈકી 1/2 સફેદ રંગની છે તો સફેદ રંગની લખોટીઓ કેટલી હશે 1/2 એટલે અડધું કહેતા હતા ને આપણે તો 80ના અડધા કેટલા થાય 80/2 કરો એટલે 40 લખોટી બીજું વિમલ પાસે 2 લીટર દૂધ છે તેમાંથી તેણે 3/4 ભાગ દૂધ ખીર બનાવી તો કેટલા મિલી દૂધ બાકી રહેશે 3/4 એટલે કેટલા ભાગ થશે પોણો તો 3/4 કેટલું વધશે 2 ગુણ્યા 3/4 છેદ ઉડાવ 3/2 એટલે જવાબ કેટલો 150 મિલી વધશે 500 મિલી ત્રીજું વંદના પાસે 12 ભમરડા છે તેમાંથી 3 ભમરડા પીળા રંગના છે તો પીળા રંગના ભમરડાને અપૂર્ણાંકમાં 3/12 લખાય એટલે 1/4 એટલે પા ભાગના ભમરડા પ્રશ્ન નંબર 4 ખાલી જગ્યા પૂરો 1 થી 3માં
1થી 3માંથી 1, 1થી 6માંથી 1 તથા 7થી 9માંથી 1 એમ કુલ 3 ખાલી જગ્યા પૂરો પૂછવી એવું કીધેલું છે. એમાં પહેલામાં 1 મીટરના અડધા બરાબર 50 સેન્ટીમીટર, બીજામાં 12 કિલોગ્રામના પોણા ભાગ બરાબર 9 કિલોગ્રામ, ત્રીજામાં 20 લીટરનો પા ભાગ બરાબર 5 લીટર, ચોથામાં 1 લીટરનો અડધામો ભાગ એટલે 500 મિલી, પાંચમામાં 1 કિલોગ્રામનો 3/4 ભાગ એટલે 750 ગ્રામ, છઠ્ઠામાં 1 રૂપિયાનો 1/4 ભાગ બરાબર 25 પૈસા, સાતમો કોઈપણ વસ્તુના 4 સરખા ભાગમાંના 3 ભાગને ખાલી જગ્યા કહેવાય તો કે પોણો ભાગ કહેવાય. આઠમું એક વસ્તુના 4 સરખા ભાગમાંના 2 ભાગને ખાલી જગ્યા કહેવાય એટલે કે અડધો ભાગ કહેવાય. નવમું કોઈ પણ વસ્તુના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગ એ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. આપેલી આકૃતિ પરથી 1/2, 3/4 અથવા 1/4 પૈકી એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો ભાઈ પહેલું આપેલું જ છે ભાઈ 1/2. કેમ તો કે 4 ભાગ છે, 2 ભાગ કલરવાળા છે એટલે 1/2 જ થાય. આમાં 4 ભાગ છે એટલે અને એક કલરવાળો છે એટલે 1/4. ત્રીજામાં 1, 2, 3, 4 4 ભાગ છે એટલે 4 નીચે આવશે અને ઉપર 1/4 આ નહીં આવે એટલે શું વંચાશે ઉપર કેટલા આવશે 3 આવશે એટલે 3/4. આમાં કેટલા ભાગ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 નીચે આવશે ઉપર 2 એટલે 1/4. ચાલો પાંચમામાં 1, 2, 3, 4 4 ભાગ્યા 2 ભાગ્યા 4 એટલે 1/2. ઓકે. ચલો છઠ્ઠામાં 1 જ છે એટલે 1 અને આ 4 છે એટલે નીચે 4 1/4. 1, 2, 3, 4, 5, 6 6 ભાગ્યા 3 ભાગ્યા 6 એટલે 1/2. આઠમું 1, 2, 3, 4 3/4. 1, 2, 3, 4, 5, 6 3 ષષ્ઠમાં આવશે એટલે 1/2. 1, 2, 3, 4, 5, 6, 7, 8 6 અષ્ટમાં આવશે એટલે 3/4. ચાલો નેક્સ્ટ 11મો 1, 2, 3, 4, 5, 6, 7, 8 9, 10, 11 અને 12 9/12 એટલે 3/4 આવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 છેદમાં 8 લખો ઉપર 1, 2, 3, 4, 5 અને 6 એટલે 3/4. ઓકે કે બાળકો આવજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરશો અને તમારા મિત્રોને લિંક શેર કરશો.